શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું તમારી સખી હીરો આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા સરળ ભાષામાં મહાત્મય સાથે. અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ. મિત્રો, જો તમે આગળના અધ્યાયને સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, અવશ્ય સાંભળી લેજો. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયનું મહાત્મય સાંભળીએ. શ્રી મહાદેવજી બોલ્યા કે હે પાર્વતી, હવે હું ભાવબંધનથી છુટકારો મેળવવાના સાધનરૂપ 14મા અધ્યાયનું મહાત્મય કહું છું, તમે ધ્યાન દઈ સાંભળો. સિંહલ દ્વીપમાં વિક્રમ વેતાલ નામે એક રાજા રહેતો હતો. એ સિંહ સમાન પરાક્રમી અને કલાઓનો ભંડાર હતો. એક દિવસ તે શિકાર ખેલવા ઉત્સુક થઈ રાજકુમારો સહિત 2 પુત્રીઓને સાથે લઈ વનમાં ગયો. ત્યાં જઈ તીવ્ર ગતિથી ભાગતા સસલા પાછળ પોતાની પુત્રીઓને છોડી મૂકી. તે જ સમયે બધા પ્રાણીઓના દેખતા સસલું એવી રીતે ભાગવા લાગ્યું કે જાણે ઉડતું હોય. ભાગતા ભાગતા ખૂબ થાકી જવાના કારણે તે એક મોટા ખાડામાં પડી ગયું. પડવા છતાં તે પુત્રીના હાથમાં ન આવ્યું અને એવી જગ્યાએ જઈ પહોંચ્યું જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હતું. ત્યાં હરણા નિર્ભય થઈ ચારે તરફ વૃક્ષોની છાયામાં વિશ્રામ કરતા હતા. વાંદરાઓ જાતે જ તૂટીને પડેલા નાળિયેર અને કેરીઓથી પૂર્ણ તૃપ્ત થતા હતા. ત્યાં સિંહો હાથીઓના બચ્ચાઓ સાથે રમતા હતા. ત્યાં સાપ નિર્ભય રીતે મોરની પાંખમાં ઘૂસી જતા હતા. તે જગ્યાએ એક વિશ્રામની અંદર વચ્ચ નામના મુનિ રહેતા હતા. તેઓ જીતેન્દ્રિય થઈ શાંત ભાવથી નિરંતર ગીતાના 14મા અધ્યાયનો પાઠ કરતા રહેતા હતા. વિશ્રામની પાસે જ વત્સ મુનિના કોઈ શિષ્યે પોતાના પગ ધોયા હતા. તેના પાણીથી ત્યાંની માટી ભીની થઈ ગઈ હતી. સસલાની જિંદગી કંઈક બાકી હતી. તે હાંફતું હાંફતું આવી તે કીચડમાં પડ્યું. તેના સ્પર્શ માત્રથી જ સસલું દિવ્ય વિમાનમાં બેસી સ્વર્ગે સીધાવ્યું. પછી પુત્રી પણ ત્યાં તેનો પીછો કરતી આવી. ત્યાં તેના શરીરને પણ કાદવના છાંટા લાગ્યા. તે ભૂખ તરસની પીડાથી મુક્ત થઈ પુત્રીનું સ્વરૂપ છોડી તેણે દિવ્યાંગનાનું સુંદર રૂપ ધારણ કરી લીધું તથા ગંધર્વોથી સુશોભિત દિવ્ય વિમાનમાં આરૂઢ થઈ તે પણ સ્વર્ગલોકમાં સીધાવી. આ જોઈ મુનિના મેઘાવી શિષ્ય સ્વકંધર હસવા લાગ્યા. તે બંનેના પૂર્વજન્મના વેરનું કારણ જાણી તેમને ઘણું આશ્ચર્ય થયું. તે સમયે રાજાના નેત્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે ભક્તિપૂર્વક પ્રણામ કરી પૂછ્યું, હે વિપ્રવર, નીચ યોનિમાં પડેલા બંને પ્રાણીઓ પુત્રી અને સસલું જ્ઞાનહીન હોવા છતાં સ્વર્ગમાં ચાલ્યા ગયા, તેનું શું કારણ છે? તેની કથા કહો. શિષ્ય બોલ્યો કે હે ભૂપાલ, આ વનમાં વત્સ નામના બ્રાહ્મણ રહે છે. તેઓ જીતેન્દ્રિય મહાત્મા છે. ગીતાના 14મા અધ્યાયનો હંમેશા જપ કરે છે. હું જ તેમનું શિષ્ય છું. મેં પણ બ્રહ્મ વિદ્યામાં વિશેષજ્ઞતા મેળવી છે. હું પણ ગુરુજીની માફક 14મા અધ્યાયનો પાઠ દરરોજ કરું છું. મારા પગ ધોવાના પાણીમાં આળોટવાને કારણે આ સસલું અને કુતરી સાથે સ્વર્ગલોકને પ્રાપ્ત થયું છે. હવે હું મારા હસવાનું કારણ કહું છું. મહારાષ્ટ્રમાં પ્રત્યુદક નામનું એક મોટું નગર છે. ત્યાં કેશવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે કપટી મનુષ્યોમાં અગ્રણ્ય હતો. તેની સ્ત્રીનું નામ વિલોભના હતું. તે સ્વચ્છંદ વિહાર કરનારી હતી. તેથી ગુસ્સામાં આવી જન્મભરના વેરભાવને યાદ કરી બ્રાહ્મણે પોતાની સ્ત્રીનો વધ કરી નાખ્યો અને તે પાપથી જ તેને સસલાની યોનિમાં જન્મ મળ્યો. બ્રાહ્મણી પણ પોતાના પાપોને લીધે કૂતરી થઈ. શ્રી મહાદેવજી બોલ્યા, આ આખી કથા સાંભળી શ્રદ્ધાળુ રાજાએ ગીતાના 14મા અધ્યાયનો પાઠ શરૂ કરી દીધો. તેથી તેમને પરમ ગતિ પ્રાપ્ત થઈ. મિત્રો, 14મા અધ્યાયનું મહાત્મય અહીં સમાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, સર્વ જ્ઞાન કરતા ચડિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરી તને કહું છું, જે જાણીને સઘળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે. આ જ્ઞાનને વિશ્રામ દ્વારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા
કે પ્રલય કાળે નથી તો વ્યાકુળ થતા. હે ભારત, મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોની છે, અર્થાત ગર્ભાધાનનો આધાર છે. અને હું યોનીમાં ચેતન સમુદાય રૂપી ગર્ભને સ્થાપું છું. એ જળ ચેતનના સંયોગમાંથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે. હે કુંતી પુત્ર, વિવિધ જાતની સઘળી યોનિઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે, પ્રકૃતિ એ સર્વની ગર્ભધારણ કરનારી માતા છે અને હું બીજને સ્થાપનાર પિતા છું. હે મહાબાહુ, સત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. હે નિષ્પાપ, એ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટાવનાર છે અને વિકાર વિનાનો છે. છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે. હે કૌંતે, રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ. એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે. હે ભરતવંશી, સૌ દેહાભિમાનીઓને મોહિત કરનાર તમોગુણને તો તું અજ્ઞાનમાંથી ઉપજેલો જાણ. એ આ જીવાત્માને પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે બાંધે છે. હે ભારત, સત્વગુણ શોકમાં જોડે છે, રજોગુણ કર્મમાં અને વળી તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પરમાદમાં પણ જોડે છે. હે ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ, સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે. એ જ વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા અને વિવેક શક્તિ ઉપજે છે. એ વખતે એમ સમજવું કે સત્વગુણ વધ્યો છે. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, રજોગુણ વધતા લોભ, પ્રવૃત્તિ, કર્મોને સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કરવા, અશાંતિ અને વિષયની લાલસા અને સઘળા જન્મે છે. હે કુરુનંદન, તમોગુણ વધતા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું, ચેતનાનો અભાવ, કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું, પ્રમાદ અને નિંદ્રા જેવી અંતઃકરણની મોહમાં નાખનારી વૃત્તિઓ તે આ સઘળાય જન્મ લે છે. જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે, તો ઉત્તમ કર્મ કરનારાઓમાં નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે. જે વખતે રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે ધર્મોમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મે છે, તથા તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ, પશી જેવી મૂઢ યોનિઓમાં જન્મ લે છે. શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિશંકપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે અને વળી અજ્ઞાન પણ જન્મે છે. સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે. રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્યલોકમાં જ રહે છે અને તમોગુણના કાર્ય એવા નિંદ્રા, પ્રમાદ, આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ, પશુ આદિ નીચ યોનિઓમાં તેમજ નરકોને પામે છે. જે કાળે સાક્ષી રૂપ રહેલો દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પાર એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે એ મારા સ્વરૂપને પામે છે. શરીરની એટલે કે બુદ્ધિ, અહંકાર અને મન તેમજ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 મહાભૂતો, ઇન્દ્રિયોના 5 વિષયો, આ પ્રમાણે આ 23 તત્વોના પિંડ રૂપે આ સ્થૂળ શરીર પ્રકૃતિથી ઉપજેલા ગુણોનું જ કાર્ય છે. માટે આ ત્રણેય ગુણોને આની ઉત્પત્તિનું કારણ કહેવું છે. ઉત્પત્તિના કારણ એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધા અવસ્થા
અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે. અર્જુન કહે છે કે આ ત્રણેય ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનાર હોય છે, તથા હે પ્રભુ, માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે. શ્રી ભગવાન બોલ્યા કે હે પાંડવ, સત્વગુણના કાર્ય એવા પ્રકાશનું, રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનું તથા તમોગુણના કાર્ય એવા મોહનું, આળસ આદિની અધિકર્તાથી અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતન શક્તિ લય પામે છે, એને જ અહીં મોહ સમજવો જોઈએ. પણ જે પુરુષ નથી તો એમના પ્રવૃત્ત થતા દ્વેષ કરતો, નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો, જે સાક્ષીની પેઠે ઉપસ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણોમાં વર્તે છે, એમ સમજીને જે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિર રહે છે, તેમજ એ સ્થિતિથી કદી વિચલિત થતો નથી, જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે, તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે, જે માન અને અપમાનમાં સમ છે, મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે, તેમજ સર્વ કર્મોમાં કર્તાપણાના અભિમાન વિનાનો છે, એ પુરુષ ગુણાતીત કહેવાય છે. જે પુરુષ નિરંતર ભક્તિ યોગથી મને ભજે છે, એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે. કેમ કે આ અવિનાશી પરબ્રહ્મનું, અમૃતનું, શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રહેઠાણ હું છું. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સ્વપ્નતસ્ય બ્રહ્મ વિદ્યા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશોડધ્યાય. ગુણત્રય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ.